હેલો ફ્રેન્ડ્સ, બીટા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ તો નિફ્ટીમાં. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે ફાઇનલ ક્લોઝ આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણો ફાઇનલ ક્લોઝ જોઈએ તો 22,217 પ્લસ આપણે પ્રીવિયસ ડે કરતા આપણે 113 પોઈન્ટમાં આપણે 13 પોઈન્ટ આપણે પ્લસમાં આજે ક્લોઝ કરી છે. ઠીક છે. તો જોઈએ તો વન વે આપણે અહીંયાથી જોઈએ તો માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ થી આપણે જોઈએ તો કન્ટિન્યુ આપણે એક શેરિંગ અહીંયા જોવા મળ્યું હતું. હવે જોઈએ તો ત્રણ કેન્ડલ આપણે વન ડે માં જોઈએ તો ત્રણ કેન્ડલ પ્રીવિયસ ડે કેન્ડલ કરતા આપણે ઉપર ક્લોઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બરોબર છે. તો હવે કાલે 2 મિનિટ એક્સપાયરી છે. તો કાલે 2 મિનિટ એક્સપાયરી માં આપણે કાલે જોઈશું. અત્યારે નિફ્ટીમાં આપણે જોઈ લઈએ પહેલા. તો જોઈએ તો આપણે 15 મિનિટ જોઈએ તો આજે માર્કેટમાં સાઈડ સેકન્ડ હાફમાં થોડુંક આપણે મૂવમેન્ટ જોવા મળ્યું. બાકી આપણે જોઈએ તો સાઈડ વેવ જેવું મૂવમેન્ટ આપણે જોવા મળી છે આજે. ઠીક છે. તો અહીંયા 14 તારીખે જોઈએ તો અહીંયાથી સાઈડ સવારે તો એક મોટી અહીંયા બાય અને સેલર ની અહીંયા ફાઇટ જોવા મળી રહી છે. જોવો તો અહીંયા. પછી અહીંયાથી સેલિંગ એક મોટી કેન્ડલ જોવા મળી. ઇંગલ કેન્ડલ જોવા અહીંયાથી જોઈએ તો ઇંગલ કેન્ડલ જ જોવા મળી. તો રેડ ને અહીંયા પછી એને બ્રેકઆઉટ કરી દીધો. તો પ્રીવિયસ ડે ને આપણે આજે આ પ્રીવિયસ ડે હતો. તો આ પ્રીવિયસ ડે બરાબર. પ્રીવિયસ ડે નો ટ્રેડિંગ ડે હાઈ ટ્રેડિંગ ડે જે આજે ટ્રેડિંગ ડે હતો ટ્રેડિંગ ડે એનો હાઈ આપણે 2280 ને આપણે બ્રેકઆઉટ કરી દીધો. એટલે આપણે વેડિંગ ઉપર મૂવમેન્ટ આપણે જોવા મળી છે. ઠીક છે. તો આપણે જે ટ્રેડિંગ ડે નો હાઈ નો આપણે બ્રેકઆઉટ કર્યો અને માર્કેટમાં આપણે સારી એવી 180 એટલે 200 એટલે આપણે 80 પોઈન્ટ 70 80 પોઈન્ટ આપણે મૂવમેન્ટ આપણે જોવા મળી છે. તો અહીંયાથી જોઈએ તો અહીંયા સવારે થોડુંક અહીંયા મૂવમેન્ટ ડાઉન ટ્રેડ પછી અહીંયાથી સપોર્ટ લીધો અહીંયાથી 2280 નો પછી માર્કેટમાં ધીમે ધીમે મૂવમેન્ટ આપણે પછી ધીરે ધીરે જુઓ તો અહીંયાથી જુઓ તો 1-2 વાગ્યા પછી ડાઉન થોડુંક આપણે ડાઉનમાં આપણે જોવા મળ્યું છે. તો આપણે જોઈએ તો ઇન્ડિયા નિફ્ટી આપણે જોઈએ તો 20 પહોંચી ગયો છે. ઠીક છે. તો ઇન્ડિયા નિફ્ટી આપણે અહીંયા સપોર્ટ કરે છે માર્કેટમાં. ઠીક છે. તો ઇન્ડિયા નિફ્ટી આપણે જોઈએ તો 20 ઉપર 20 પહોંચી ગયો છે. ઠીક છે. તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે આજે જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈશું તો આપણે 1 અવર ચાર્ટમાં જોઈએ તો આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે અહીંયાથી સેટ કરીએ ઉપરથી. તો અહીંયા જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ જોઈશું તો આપણે તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં 1 અવર ચાર્ટમાં આપણે જોઈશું તો આપણે એક અહીંયા સપોર્ટ આપણે 300 નો જો 300 નો આપણે બ્રેકઆઉટ મળે કાલે તો સારી એવી મૂવમેન્ટ આપણે 400 સુધી આપણે 400 450 સુધી આપણે જઈશું. ઠીક છે. તો આપણે 50 મિનિટ અહીંયા જો તો આ 50 સપ અહીંયા છે તો 22,300 અહીંયા રજિસ્ટર છે. તો આ રજિસ્ટર આપણે જોવા મળશે બ્રેકઆઉટ કાલે તો આપણે સારી એવી મૂવમેન્ટ આપણે 400 સુધી 420 સુધી આપણે જોવા મળશે. જો 420 ને બ્રેકઆઉટ કરશે તો સીધો આપણે 600 સુધી આપણે માર્કેટમાં 580 590 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળશે. તો આપણે અહીંયા ટ્રેડ લાઈન અહીંયા લાઈન ડ્રો કરી જો આપણે આ તો સપોર્ટ લેવાનું કામ કરશે. ઠીક છે. કાલે હવે આ સપોર્ટ નું કામ કરશે 2290 બરાબર છે. તો 2290 સપોર્ટ લેવાનું કામ કરશે. જો હવે આ રજિસ્ટર નું કામ અહીંયા 22,300 ના જો આપણે સપોર્ટ લેવલનો બ્રેકઆઉટ મળી ગયો કાલે તો સારી એવી મૂવમેન્ટ આપણે જો કાલે આ રેન્જમાં આપણે માર્કેટ જોવા મળશે તો કાલે આપણે હવે આપણે એક્સપાયરી નિફ્ટી એક્સપાયરીમાં બી આપણે થશે નિફ્ટી એક્સપાયરીમાં બી 300 ની ઉપર મૂવમેન્ટ આપણે જોવા મળશે. 400 450 આપણે મૂવમેન્ટ જોવા મળશે. ઠીક છે. તો આપણે કાલે આ રેન્જમાં જ માર્કેટ રહ્યું અને આ રેન્જમાં તો આપણે સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળશે. જ્યારે આપણે જોઈએ તો સવાર મોર્નિંગમાં આપણે કેન્ડલ જોઈએ છે તો મોટી કેન્ડલ ગ્રીન મોટી કેન્ડલ ગ્રીન રેડ કેન્ડલ ગેપ અપ અને ગેપ ડાઉન આ આપણે માર્કેટમાં આપણે પહેલા સ્ટાર્ટિંગમાં જોવાનું કે માર્કેટમાં મોટી ગ્રીન કેન્ડલ મોટી રેડ કેન્ડલ કે ગેપ અપ કે ગેપ ડાઉન. ઠીક છે. તો એવી આપણે એ જોઈને બી આપણે ટ્રેડ કરવાનો છે. સવારમાં આપણે સ્ટાર્ટિંગમાં ટ્રેડ
એક કેન્ડલ જોઈએ મોટી આપણે ત્યાં ગ્રીન કેન્ડલ મળી, મોટી ગ્રીન કેન્ડલ, એના ઉપર આપણે ટ્રેડ કરવાનો નથી. થોડો ટાઈમ આપણે થોડો વેઇટ કરવાનો છે, એનો બ્રેકઆઉટ મળે છે પછી આપણે ટ્રેડ અહીંયા કરવાનો છે. ઠીક છે? તો જ્યાં સુધી આપણે 300 નો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા આ રેન્જમાં માર્કેટ રહેશે તો આપણે ટ્રેડ નહીં કરવાનો. જો આ બ્રેકઆઉટ આપણે 2290 નો બ્રેકઆઉટ મળે તો ફરીથી આપણે 2280 સુધી આપણે આ સપોર્ટ લેવલ થી આપણે જોવા મળશે. ઠીક છે? તો 2280 માં આપણે સપોર્ટ લઈ માર્કેટ ઉપર જશે અને 2260 બે આપણે જોવા મળી શકે. અહીંયા આપણે આ સપ્લાય છે. ઠીક છે? તો આજે જો માર્કેટમાં અહીંયા આ સપોર્ટ લઈ લીધો છે, આપણે હવે આજે જોવાનું છે 2250 નો સપોર્ટ લેવલ છે અહીંયા. ઠીક છે? જ્યાં સુધી માર્કેટમાં 2250 આપણે 2260 નો બ્રેકઆઉટ ના મળે, 2260 નો, ત્યાં સુધી આપણે અહીંયા રિવર્સ, અહીંયાથી રિવર્સ પેટર્ન બી અહીંયાથી આપણે જોવા મળે. બરોબર છે? તો અહીંયાથી આપણે રિવર્સ બી માર્કેટમાં જોવા મળે અહીંયા. ઠીક છે? તો આપણે માર્કેટમાં અહીંયા આપણે આ ટોપ લોસ રાખી નથી અહીંયા છે. ઠીક છે? તો 2280 ના તો આપણે નીકળી 2280 નો સપોર્ટ આપણે બ્રેકઆઉટ કરે એટલે આપણે અહીંયાથી નીકળી જવાનું છે. ઠીક છે? 2290 આવે તો અહીંયાથી રિવર્સ બી માર્કેટમાં જોવા મળી શકે છે. તો ઠીક છે? તો આપણે 1 અવર ચાર્ટમાં જોયું તો આપણે 1 અવર ચાર્ટમાં મેં તમને કીધું કે 2260 આવે, 2260 ત્યારે ઓટોમેટિક આપણે અહીંયા ટોપ લોસ રાખી કામ કરવાનું છે. અહીંયા આપણે 2300 સુધી માર્કેટમાં જવાનું. ઠીક છે? 2300 સુધી આપણે માર્કેટમાં જાય તો 22400 420 સુધી 420 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળશે. જો આ બ્રેકઆઉટ થશે 300 નો આપણે 420 સુધી માર્કેટમાં કાલે આપણે જોવા તો એક્સપાયરી ના દિવસે બી આપણે 420 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળશે. અને ડાઉન ટ્રેડ જો માર્કેટમાં થાય અને આ બ્રેકઆઉટ મળે 2290 નો 2290 નો તો આપણે સીધા સીધા 2260 સુધી આપણે મૂવમેન્ટ તો જોવાની મળશે. ઠીક છે? ઠીક. તો અહીંયા આપણે અને 22 અહીંયાથી બ્રેકઆઉટ થાય તો આપણે જોઈશું તો આપણે 820 સુધી માર્કેટમાં 820 સુધી 820 સુધી માર્કેટમાં જોવા ફરીથી આપણે જોઈ શકશું. ઠીક છે? તો આપણે અહીંયાથી બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો ફાઇનલ ક્લોઝ અહીંયા જોઈએ તો ફાઇનલ ક્લોઝ જોઈશું તો 47859. ઠીક છે? તો પ્રીવિયસ ડે કરતા આપણે આજે જોઈએ તો 105 રૂપિયાનો આપણે પોઈન્ટ 105 પોઈન્ટનો આપણે પ્રીવિયસ ડે કરતા આપણે અહીંયા આપણે પ્લસમાં ક્લોઝ કરીશું. ઠીક છે? તો અહીંયાથી આપણે વન ટાઈમ હાઈ થી જોઈએ તો વન વે આ જો ગ્રીન રેડ કેન્ડલ. ઠીક છે? તો સેલર અહીંયાથી દબાઈને માર્કેટને નીચે લાવવાની કોશિશ કરી છે. ઠીક છે? તો હવે અહીંયાથી જોવો તો એક હેમર કેન્ડલ અહીંયાથી જોવા મળે છે અને હેમર કેન્ડલ ને અહીંયા આપણે થોડીક ઉપર ક્રોસ કરવાની કોશિશ કરી. જો આપણે માર્કેટમાં કાલે આને આપણે આ બ્રેકઆઉટ આપણે આ ટ્રેડ આ લેવલને બ્રેકઆઉટ મળી જાય કાલે આ લેવલને તો આપણે માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ અહીંયા તો અહીંયાથી જોયું તો ડબલ્યુ પેટર્ન બી અહીંયાથી આપણે બનવાની અહીંયા જોવા મળી રહી છે. તો અહીંયા ડબલ્યુ પેટર્ન બી જોવા મળી રહી છે. તો વન ડે આપણે અહીંયા નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં બી આપણે જોઈ લઈએ તો નિફ્ટીમાં બી આપણે જોઈએ તો ડબલ્યુ પેટર્ન જોઈને અહીંયા જોવા મળી રહી છે. ઠીક છે? તો નિફ્ટીમાં બી અહીંયા આપણે ડબલ્યુ પેટર્ન જોવા મળી રહી છે. જો અહીંયા ડબલ્યુ પેટર્ન અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. જો આપણે માર્કેટમાં જોઈએ તો ડબલ્યુ પેટર્ન અહીંયા જોવા મળી રહી છે. જો આ ડબલ્યુ પેટર્ન આપણે જોવા મળશે તો આપણે ઓલ ટાઈમ 50000 સુધી માર્કેટમાં હાઈ જોવા મળશે. ઠીક છે? તો મે મંથમાં આપણે જોઈશું તો મે કે જૂનના ફર્સ્ટ વીકમાં આપણે 50000 અહીંયા આપણે 50000 ફર્સ્ટ વીકમાં જોવા મળશે. ઠીક છે? જૂનના ફર્સ્ટ વીકમાં આપણે 50000 જોવા મળી શકે છે. તો આપણે અહીંયા 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો આપણે
પ્રીવિયસ ડે ના જોઈએ તો અહીંયા કઈ મોટી એવી ગ્રીન કેન્ડલ આપણે જોવા મળી. એના પછી જો તો સાઈડ વેવ અહીંયા આપણે માર્કેટમાં જોવા મળી રહી છે. આ સાઈડ વેવ આપણે જોવા મળી છે. આજે પૂરેપૂરું આપણે અહીંયા પ્રીમિયમ ડીકે કરવાની કોશિશ અહીંયા કરવા જોવા મળી છે. ઠીક છે. તો અહીંયાથી જોઈએ તો આપણે આજના દિવસે જોઈએ તો અહીંયા જો તો અહીંયા સેલર બાયર બંને આપણે અહીંયા સેલર અને બાયર અહીંયા હાઈ જોવા મળી. ઠીક છે. તો માર્કેટમાં એ કેન્ડલ ની આપણે આ જો તો એ કેન્ડલ જે ઉપર જે ફર્સ્ટ કેન્ડલ છે નહીં એને ટ્રેડિંગ ડે ને હાઈ ટ્રેડિંગ ડે ના હાઈ ને ભી બ્રેકઆઉટ નથી કરે કે ટ્રેડિંગ ડે ને લો ને ભી બ્રેકઆઉટ કરવા જોવા મળ્યો નથી. ઠીક છે. તો આપણે હવે અહીંયા જોઈએ તો અહીંયા એક આ ટ્રાયેંગલ પેટર્ન કરી રહી છે. જો કાલે આ જો બ્રેકઆઉટ મળશે 48000 નો આપણે બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા કાલે અહીંયા જોઈશું તો બ્રેકઆઉટ આપણે જોવા મળે તો બ્રેકઆઉટ 48000 ને તો આપણે સારી એવી મૂવમેન્ટ અહીંયાથી આપણે સારી એવી મૂવમેન્ટ જોવા મળશે. ઠીક છે. તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટ જોઈએ તો ઉપરથી આપણે ફિબોનાચી ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી જોઈએ તો અહીંયાથી જોઈએ તો માર્કેટમાં અહીંયા સપોર્ટ લઈને અહીંયા 47680 નો અહીંયા સપોર્ટ લીધેલો છે. 47685 માં જોઈએ અને અહીંયા જોઈએ તો 48000 ને તો 48000 નો બ્રેકઆઉટ આપણે મળી જાય કાલે 48000 તો 48000 ને બ્રેકઆઉટ મળશે આપણે 48 તો આપણે 48 જો કાલે આપણે 48000 નો બ્રેકઆઉટ મળે 48000 નો બ્રેકઆઉટ મળે તો 48 112 48 48 222 ઠીક છે. તો અને આપણે 48000 નો બ્રેકઆઉટ તો 112 પછી 222 સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. આ તો 48000 નો જો બ્રેકઆઉટ મળી જાય આપણે તો 48112 48 222 અને છેલ્લે પછી 48260 સુધી બી માર્કેટ જઈ શકે છે. 300 સુધી બી જઈ શકે છે માર્કેટ કાલે કે એક્સપાયરી છે તો 48000 ની મૂવમેન્ટ બોલશે તો આપણને સીધું 400 500 પોઈન્ટ ની આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે. ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા ટ્રેડ લાઈન અહીંયા જોઈએ તો આ અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ 48000 થી આપણે માર્કેટમાં આપણે રિવર્સ થયા 48130 થી આપણે માર્કેટમાં રિવર્સ જોવા મળ્યું તો 48130 નો બ્રેકઆઉટ કરે 48120 ને ઠીક છે તો આપણે 48460 સુધી આપણે માર્કેટમાં જઈ શકશું 48460 સુધી માર્કેટમાં આપણે જઈએ અહીંયાથી રિવર્સ બી થાય એટલે અહીંયાથી માર્કેટમાં સેલર એક્ટિવ બી થાય એટલે અહીંયાથી સેલિંગ બી આવી શકે જો આ બ્રેકઆઉટ કરે 480 ને તો આપણે અહીંયાથી આપણે 800 સુધી માર્કેટમાં જઈ શકશું. ઠીક છે. 48800 સુધી માર્કેટમાં આપણે જોવા મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો અહીંયા હું તમને એક લાઈન ડ્રો કરી દઉં. ઠીક છે. તો માર્કેટમાં જ્યાં સુધી 48000 નો બ્રેકઆઉટ મળે તો અહીંયા 48122 48480 ઠીક છે. અને જો આ મૂવમેન્ટમાં આપણે જોઈએ તો આ મૂવમેન્ટના બ્રેકઆઉટ મળશે આપણે 48600 ને 48680 તો આપણે નીચે અહીંયા સુધી માર્કેટમાં આપણે આ અહીંયા સુધી માર્કેટમાં જોવા 47980 સુધી માર્કેટમાં આપણે નીચે ટ્રેડ જોવા મળી શકે છે. જો આપણે કાલે આ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ મળે તો આપણે નીચે અહીંયા 44960 સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. નહીં તો અહીંયા માર્કેટમાં આપણે આ બેંક નિફ્ટી એક્સપાયરીમાંથી 800 આપણે 830 સુધી માર્કેટમાં જોઈ શકશું. ઠીક છે. તો આ એક્સપાયરી સુધી માર્કેટમાં આપણે એક્સપાયરી બેંક નિફ્ટીની એક્સપાયરીમાં આપણે આ મૂવમેન્ટ સુધી અહીંયા જોઈશું. આપણે જોઈશું તો ટ્રેડિંગ ડે હાઈ જોઈએ તો અહીંયા જોઈએ તો તે આ 4 તારીખ છે અહીંયા 13 જો આ 13 તો 13 તારીખ આપણે 8 તારીખ છે 10 તો આપણે પ્રીવિયસ ડે નો આપણે ક્લોઝ આપણે આજે આપી દીધો છે. ઠીક છે. અહીંયા જોઈએ તો અહીંયા આપણે 26 એપ્રિલ નો આપણે 26 એપ્રિલ થી જોઈએ તો 26 એપ્રિલ ના આપણે
જો એ 48000 નો આપણે બ્રેકઆઉટ કરશું તો અહીંયા રજિસ્ટરનું થાય. જો અહીંયાથી જોઈએ તો આપણે 48000 થી આપણે જોઈએ 48000 તો માર્કેટમાં 48000 થી વન વે માર્કેટ આપણે જોઈએ તો 49 એટલે 48000 માર્કેટ 48000 થી જોઈએ તો 4894 થી માર્કેટમાં જોઈએ તો 48094 થી માર્કેટ જોઈએ તો 4894 તો માર્કેટ વન વે માર્કેટ આપણે 49666 સુધી ગયું છે. તો અહીંયાથી જોઈએ તો આ બ્રેકઆઉટ મળી જાય કાલે આપણને તો આપણે માર્કેટમાં 49 સુધી આપણે 49 સુધી માર્કેટમાં આ વીકમાં આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આ વીકમાં આપણે સારી એવી મૂવમેન્ટ બી જોવા મળી શકે છે. તો આપણે 48 94 નો આપણે મૂવમેન્ટ આપણે જોવા મળે છે. ઠીક છે, તો અહીંયા આ વિડિયોમાં મેં હેલો આ વિડિયોમાં મેં કે બાય કે સેલ કરવાની કોઈ અહીંયા વાત કરી નથી. આ ખાલી આ લર્નિંગ પર્પઝ થી આ વિડિયો અને લર્નિંગ પર્પઝ અને એનાલિસિસ કરવા માટે આ વિડિયોને મેં બનાવ્યો છે. અહીંયા કોઈ જાતની અહીંયા તમને અહીંયા બાય કે સેલ કરવાની કોઈ વાત કરી નથી. ઠીક છે, અહીંયા અને તમારો લોસ અને જો તમારા પ્રોફિટ કે લોસ એ તમારે જવાબદારીમાં આ રહેશે. ઠીક છે, તો આ વિડિયોમાં મેં કે બાય કે શેર કરવાની વાત કરી છે કે અહીંયા. ઠીક છે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.